મરી જા મનહૂસ, જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે અડનસીબ જ લાવી છે. પહેલા મારો ભાઈ છીનવી દીધો, હવે એની નિશાનીને પેટમાં પાડીને અમારા પર ઉપકાર જતાવતી ફરે છે. ઝાડુનો દંડો ક્રૂરતાથી મારી કમર પર પડ્યો તો હું કણસીને રહી ગઈ. 9 મહિનાનો ગર્ભ, સૂજેલા પગ અને નબળાઈથી લથડેલા શરીર સાથે હું જમીન પર ઢળી પડી. મારી નણંદ મધુ બહુ જ ગુસ્સામાં હતી. બસ કર મધુ, મરી જશે, ભાભીનો અવાજ આવ્યો, પણ એમાં સહાનુભૂતિ કરતા તમાશાનો વધુ આનંદ હતો. મરતી હોય તો મરી જાય, એ આને જ લાયક છે. એની જ કારણે મારો ભાઈ ગયો. મારું હસતું રમતું ઘર ઉજળી ગયું. એણે ફરી એકવાર ઝાડુ ઉઠાવ્યું અને મારા ધ્રુજતા પગ પર માર્યું. દર્દની એક તીવ્ર લહેર મારા આખા અસ્તિત્વમાં દોડી ગઈ. આંખો સામે અંધારું છાવા લાગ્યું. મેં લાચારીથી બંને હાથ મારા પેટ પર મૂકી દીધા, જાણે મારા બાળકને આ અત્યાચારથી બચાવવાની છેલ્લી કોશિશ કરી રહી હોઉં. બસ, બહુ થઈ ગયું. અચાનક દરવાજામાંથી એક ગર્જના જેવો પરિચિત આવાજ ગુંજ્યો. એક એવો આવાજ જેને સાંભળીએ મહિનાઓ વીતી ગયા હતા. એક એવો આવાજ જેને હું મૃત માની ચૂકી હતી. રૂમમાં હાજર બધા લોકો પથ્થરની મૂર્તિ બની ગયા. મધુનો ઉઠવેલો હાથ હવામાં ચટકી ગયો. મેં આંખોમાંથી વહેતા આંસુઓ વચ્ચે ધૂંધળી નજરે દરવાજા તરફ જોયો. એ ત્યાં જ ઊભો હતો, મારો કપિલ. એ જ કદ, એ જ ચહેરો, એ જ આંખો, જેમાં મારા માટે પ્રેમનો સમુદર હિલોડા લેતો હતો. પણ આજે એ આંખોમાં પ્રેમની જગ્યાએ પ્રલયનું દાંડવ વરસતું હતું. એના ચહેરાની નસો ગુસ્સાથી ખેંચાયેલી હતી અને એ પોતાની ક્રૂર નજરોથી મધુને ઘૂરી રહ્યો હતો. મારી નણંદના હાથમાંથી ઝાડુ છૂટીને ફર્શ પર પડી ગયું. એના ચહેરાનો રંગ એમ ઉડી ગયો જાણે એણે મોત જોઈ લીધું હોય. ભાઈ, તમે? એના ગળામાંથી દબાયેલો આવાજ નીકળ્યો. હું, જે થોડી વાર પહેલા દર્દથી બેહાલ હતી, આ ચમત્કાર જોઈને મારું બધું દુઃખ ભૂલી ગઈ. મારા હોઠ પર આપોઆપ એક સ્મિત છવાઈ ગયું. આ બધું કેવી રીતે થયું? આ ચમત્કાર કેવી રીતે થયો? આ ક્ષણ સુધી પહોંચવા માટે મેં કયા કયા કંટાળા રસ્તાઓનો પ્રવાસ કર્યો હતો. મારું નામ નીલિમા છે. હું 2 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી. મારા ભાઈઓએ મને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહોતી. અમારા કુટુંબમાં છોકરીઓને વધારે ભણાવવાનો રિવાજ નહોતો. પણ જ્યારે મેં યુનિવર્સિટી જવાની જીદ કરી તો મોટા ભાઈ અને નાના ભાઈ બંને મારી સામે હારી ગયા. તેમણે માત્ર મને શહેરની સૌથી સારી યુનિવર્સિટીમાં જ પ્રવેશ અપાવ્યો નહીં, પણ મારી દરેક જરૂરિયાતનું ધ્યાન પણ રાખ્યું. હું ભણવામાં હંમેશાથી સારી હતી. સ્કૂલ અને કોલેજમાં હંમેશા ટોપ કર્યો હતો અને યુનિવર્સિટીમાં પણ મારી ગણના સૌથી બુદ્ધિમાન વિદ્યાર્થીઓમાં થતી હતી. યુનિવર્સિટીની દુનિયા મારા માટે બિલકુલ નવી હતી. અહીં મેં પહેલીવાર ખુદ પર વિશ્વાસ કરવાનો શીખ્યો. અહીં જ મારી મુલાકાત કપિલ સાથે થઈ. કપિલ મારા જ ક્લાસમાં હતો, પણ તે બાકીના બધા છોકરાઓથી બિલકુલ અલગ હતો. જ્યાં બીજા છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવાના બહાના શોધતા હતા, ત્યાં કપિલ હંમેશા નજર ઝુકાવીને ચાલતો હતો. તે શ્રીમંત કુટુંબમાંથી સંબંધ ધરાવતો હતો. તેના પિતા શહેરના નામાંકિત બિઝનેસમેન હતા, પણ કપિલમાં અહંકાર નામની કોઈ વસ્તુ નહોતી. તેની આ જ સરળતા અને સભ્યતા મને ગમવા લાગી હતી. એક દિવસ તેણે મને લાઇબ્રેરીની બહાર રોકી. નીલિમા, મારે તમને કંઈ કહેવું છે. તેના અવાજમાં એક વિચિત્ર ગભરાટ હતી. જી કહો. મેં નજર ઝુકાવી રાખી. હું તમને પસંદ કરું છું અને તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેના શબ્દો મારા કાનમાં કાચની જેમ પીગળીને ઉતરી ગયા. મારું દિલ જોરથી ધબક્યું. હું પણ તેને પસંદ કરવા લાગી હતી, પણ હું મારા કુટુંબના નિયમો જાણતી હતી. અમારા અહીં પસંદગીના લગ્નને પાપ સમજવામાં આવતો હતો. હું ચૂપચાપ ત્યાંથી ચાલી આવી. મેં તેને કોઈ જવાબ ના આપ્યો. અમારું શિક્ષણ પૂરું થઈ ગયું. કપિલે તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો, પણ તેને મારી સાથે સંપર્ક તોડ્યો નહીં. તે અવારનવાર મને ફોન કરતો અને લગ્ન વિશે પૂછતો રહેતો, પણ હું દર વખતે વાત ટાળી દેતી. હું જાણતી હતી કે આ સમજ અશક્ય છે. પછી એક દિવસ જે થયું જેનો મને ડર હતો. કપિલ તેના પિતા સાથે મારા ઘરે સગાઈનો પ્રસ્તાવ લઈને આવ્યો. મોટા ભાઈ અને નાના ભાઈ, જે મારામાં જીવ છાંટતા હતા, ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. અમે તને યુનિવર્સિટી એટલા માટે મોકલી હતી કે તું ત્યાં કલંક લગાવીશ? મોટા ભાઈના અવાજમાં સખત ગુસ્સો અને નિરાશા હતી. તે અમારી ઇજ્જત માટીમાં મિલાવી દીધી. નીલિમા, ભાઈ, મારો વિશ્વાસ કરો, મેં કંઈ કર્યું નથી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ચૂપ રહે. હવે અમારી વાત સાંભળ. અમે આ છોકરા સાથે તારા લગ્ન નહીં કરીએ. મેં માથું ઝુકાવી લીધું અને કહી દીધું, જે તમારો ફેસલો હશે, હું તમારી મરજી મુજબ વિરુદ્ધ ક્યારે નહીં જાઉં. પણ કપિલ હાર માનનારાઓમાં તો નહોતો. તેના પિતા સુરેશ અંકલ વારંવાર મારા ભાઈઓને મળવા આવતા રહ્યા. કપિલ પોતે પણ ઘણીવાર અમારા ઘરના ચક્કર લગાવી ચૂક્યો હતો.
તેના આ રીતે વારંવાર આવવાથી ભાઈઓના અહંકારને વધુ દુઃખ પહોંચ્યું. આખરે એક દિવસ ભાઈએ કંટાળીને સુરેશ અંકલને કહ્યું, બરાબર છે, અમને આ સંબંધ મંજૂર છે. 1 અઠવાડિયાની અંદર લગ્ન કરીને તેને લઈ જાઓ. અમારા કુટુંબની ઇજ્જત આમાં જ છે કે તે જલ્દીમાં જલ્દી પોતાના ઘરની થઈ જાય. આ નિર્ણય મારા માટે કોઈ આઘાતથી ઓછો નહોતો. એક તરફ કપિલનો પ્રેમ હતો અને બીજી તરફ ભાઈઓની નારાજગી અને હંમેશા માટે વિયોગનો દુઃખ. કપિલ ખૂબ ખુશ હતો. તેણે મને ફોન કરીને કહ્યું, નીલિમા, તું ચિંતા ન કર. એકવાર લગ્ન થઈ જાય તો હું તારા ભાઈઓને પણ મનાવી લઈશ. પણ હું જાણતી હતી કે મારા ભાઈઓ અહંકારના કેટલા પક્કા છે. તેઓ ક્યારે નહીં માને. લગ્નની સરળતા મારા દિલ પર બોજ બની ગઈ. વકીલ સાહેબે મેરેજ સર્ટિફિકેટ પર સહી કરાવી. મારી પાસે ન મારી માં હતી ન કોઈ સહેલી, બસ 2 ભાઈઓ હતા જે પથ્થરની મૂર્તિ બનીને એમ હતા જાણે કોઈ અંતિમ સંસ્કારમાં હોય. કપિલનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો, પણ મારી હાલત જોઈને તેની સ્મિતમાં પણ ચિંતા આવી ગઈ. વિદાયની ક્ષણ મારી જિંદગીની સૌથી દર્દનાક ક્ષણ હતી. હું આશા રાખી રહી હતી કે કદાચ જતા જતા મારા ભાઈ એકવાર મારા માથા પર હાથ મૂકી દેશે, એકવાર મને ગળે લગાવી લેશે, પણ એવું કંઈ ન થયું. આજ પછી આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ છે. નીલિમા, ભાઈના શબ્દો કોઈ તીક્ષ્ણ ધારવાળી ખંજરની જેમ મારા દિલમાં ઉતરી ગયા. હવે એ જ ઘરમાંથી તારી અર્થી ઉઠશે જે ઘરમાં તું જઈ રહી છે. ક્યારે આ ઉમરા તરફ પાછી વળીને ન જોતી. હું તૂટીને વિખરાઈ ગઈ. જે આંગણામાં મોટી થઈ હતી, આજે ત્યાં જ હું અજાણી બની ગઈ હતી. ગાડીમાં બેસતા હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. કપિલે ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. નીલિમા, મારી તરફ જો. તેના અવાજમાં એટલો પ્રેમ અને પોતાપણું હતું કે મેં રડતા રડતા તેને જોયો. હું જાણું છું આ ખૂબ મુશ્કેલ છે, પણ હું વચન આપું છું, હું તારો સાથ ક્યારે નહીં છોડું. હું તારા ભાઈઓ પાસે પણ માફી માંગીશ, તેમને મનાવી લઈશ. જોજે, તેઓ તને પોતે પાછી લેવા આવશે. તેના શબ્દો મલમલની જેમ હતા, પણ મારા ઘા ખૂબ ઊંડા હતા. કપિલનું ઘર કોઈ મહેનથી ઓછું નહોતું. વૈભવ અને દોલત દરેક ખૂણામાંથી ઝલકી રહી હતી. પણ જેવો મેં ઘરમાં પગ મૂક્યો અને અજાણ્યાપણાનો સખત ઝટકો અનુભવાયો. સામે સોફા પર એક મધ્યવયની મહિલા બેઠી હતી, જેના ચહેરા પર અણગમોનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે કપિલના માતા હતા. તેમની સાથે જ એક યુવાન છોકરી બેઠી હતી, જે ચોક્કસપણે તેની બહેન મધુ હતી, અને એક તરફ તેની ભાભી નેહા ઊભી હતી. કોઈના ચહેરા પર પણ નવી દુલ્હનના આવવાની ખુશી નહોતી. નમસ્કાર, મેં ધીમેથી કહ્યું. નમસ્કાર. સાસુના અવાજમાં કઠોરતાના ભાવ હતા. આવી જ ગઈ તું, જેના માટે મારા દીકરાએ કુટુંબમાં કોઈને મોં બતાવવા લાયક નથી છોડ્યા. માં, પ્લીઝ. કપિલે તરત જ દખલગીરી કરી. આ નીલિમા છે, મારી પત્ની અને આ ઘરની ઇજ્જત. હું આશા રાખું છું કે તમે બધા તેમને તે જ ઇજ્જત આપશો જેની તે હકદાર છે. કપિલના લીધામાં એટલી મજબૂતી હતી કે ત્રણેય મહિલાઓ ચૂપ થઈ ગઈ. ભાભીએ આગળ વધીને રસમ પૂરી કરી, પરંતુ તેમના સ્પર્શમાં પણ ઠંડક હતી. બાદમાં કપિલે મને જણાવ્યું કે તેના માતા પોતાની ભાણીને વહુ બનાવવા માંગતા હતા, જ્યારે ભાભી નેહા પોતાની નાની બહેનનો સંબંધ મારા માટે લાવવા માંગતા હતા. પણ મારા આવવાથી તેમની બધી યોજનાઓ બરબાદ થઈ ગઈ હતી. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ વિચિત્ર હતા. કપિલની સામે બધાનું વલણ મારી સાથે સારું રહેતું, પરંતુ જેવો તે ઓફિસ જતો, મને એમ લાગતું જાણે હું કોઈ જેલખાનામાં છું. સાસુ અને નણંદ દરેક વાત પર મને મેણા ટોણા મારતા. ભાભી પણ તેમનો સાથ આપતી. જો તો ખરી મિડલ ક્લાસની ઘરની છોકરીને તો જાણે ખજાનો મળી ગયો છે. મધુ અવારનવાર મારા પર કટાક્ષ કરીને કહેતી. હું ખામોશીથી બધું સહન કરતી રહી. મારી પાસે કપિલ સિવાય કોઈ નહોતું જેની સાથે હું મારા દિલની વાત કહી શકું. કપિલને જ્યારે મારી ઉદાસીનો અહેસાસ થયો તો તેણે એનો પણ ઉપાય શોધી કાઢ્યો. તું આખો દિવસ ઘરમાં એકલી બોર થઈ જતી હોઈશ ને? એક રાત્રે તેણે મારો હાથ પકડીને પૂછ્યું. મેં ફક્ત માથું હલાવ્યું. આજથી હું જ્યારે પણ ઓફિસમાં ફ્રી હોઈશ ત્યારે તને ફોન કરી લઈશ. અને તેણે પોતાનું વચન નિભાવ્યું. તે ઓફિસમાં હોવા છતાં કલાકો સુધી મારી સાથે ફોન પર વાત કરતો. તે મને પોતાની મીટિંગ્સ વિશે જણાવતો. પોતાના દિવસની દરેક નાની મોટી વાત મારી સાથે શેર કરતો. તેના પ્રેમે મારા બધા દુઃખો ભૂલાવી દીધા. મને લાગવા માંડ્યું હતું કે જો કપિલ મારી સાથે છે તો મારે કોઈ બીજાની જરૂર નથી. હું દુનિયાની સૌથી નસીબદાર છોકરી હતી જેને આટલો પ્રેમ કરનારો પતિ મળ્યો હતો. મેં મારા સાસુ અને નણંદનું દિલ જીતવાની પણ ખૂબ કોશિશ કરી. તેમની દરેક વાત માની, દરેક હુકમ પર માથું ઝુકાવ્યું, પણ તેમના દિલમાં જામેલી નફરતની બરફ ન પીગળી શકી. પછી અમારી જિંદગીમાં તે ખુશી આવી જેણે અમારા પ્રેમને એક નવું નામ આપી દીધું.
એક સવારે મારી તબિયત બહુ ખરાબ થઈ તો કપિલ મને જબરદસ્તી ડોક્ટર પાસે લઈ ગયો. ચેકઅપ પછી જ્યારે ડોક્ટરે અમને જણાવ્યું કે અમે માતા પિતા બનવાના છીએ તો કપિલની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. નીલિમા, તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. તેણે હોસ્પિટલમાંથી બહાર નીકળતા જ મારો હાથ ચૂમીને કહ્યું. તેના પગ જમીન પર નહોતા ટકતા. તેણે રસ્તામાંથી મીઠાઈ ખરીદી અને ખુશખુશાલ ઘરે પહોંચ્યો. માં, પિતાજી, મધુ, ભાભી બધા ક્યાં છો? હું તમારા માટે ખુશ ખબર લાવ્યો છું. બધા લોકો હોલમાં ભેગા થયા. કપિલે મીઠાઈનો ડબ્બો તેના માતાની આગળ કર્યો. માં, તમે દાદી બનવાના છો. આ સાંભળતા જ બધાના ચહેરા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. ભાભી, નણંદ અને સાસુ ત્રણેયના ચહેરા ઉતરી ગયા. સારું, સાસુએ કોઈ પણ ભાવ વિના કહ્યું અને મોં ફેરવી દીધો. ફક્ત મારા સસરા હતા જેમણે આગળ વધીને કપિલને ગળે લગાવ્યો અને મને માથા પર હાથ ફેરવીને દુઆ આપી. તે દિવસે મને ઊંડાણપૂર્વક એ અહેસાસ થયો કે આ ઘરમાં કપિલ અને તેના પિતા સિવાય કોઈ પણ મારી અને મારા આવનારા બાળકની ખુશીમાં સામેલ નહોતું. મારા ગર્ભને લગભગ 3 મહિના વીતી ચૂક્યા હતા. આ મહિનામાં ઘરના માહોલમાં એક વિચિત્ર ફેરફાર થયો. કપિલની ભાભી નેહા, જેમનો વ્યવહાર પહેલા ઠંડા ઉજાડપણનો નમૂનો હતો, તે હવે થોડો સારો થઈ ગયો હતો. તેમની બહેનના લગ્ન બીજી જગ્યાએ નક્કી થઈ ગયા હતા. કદાચ એટલે તેમના દિલમાંથી મારા માટે દ્વેષ ઓછો થઈ ગયો હતો. તે ક્યારેક ક્યારેક મારી પાસે આવીને બેસી જતી, મારી તબિયત વિશે પૂછી લેતી અથવા ખાવા પીવાનું ધ્યાન રાખી લેતી. નીલિમા, તારું ધ્યાન રાખજે. આ હાલતમાં વધારે વિચારવું સારું નથી હોતું. એક દિવસ તે મારા માટે દૂધનો ગ્લાસ લાવી તો ધીમેથી બોલી. મેં આભાર માન્યો, પણ મારા દિલમાં હજુ પણ એક અંતર હતું. પણ જ્યાં ભાભીના વ્યવહારમાં નરમાઈ આવી હતી, ત્યાં મારા સાસુની નણંદ મધુનો વ્યવહાર દિવસે ને દિવસે કડવો થતો જતો હતો. મારું અસ્તિત્વ જ તેમને જરાય પસંદ નહોતું. જ્યારથી આ મનહૂસ આવી છે, ઘરમાં બધા બીમાર રહેવા લાગ્યા છે. સાસુ ઘણીવાર ઊંચા અવાજે કહેતા, જેથી હું સાંભળી લઉં. ના જાણે કોનું બાળક પેટમાં પાડી રહી છે. મારા દીકરાને તો ખાઈ જ ગઈ. તેમની વાતો તેની જેમ મારા દિલ પર લાગતી. હું ચૂપચાપ મારા રૂમમાં આવીને રડતી રહેતી. કપિલને મારા આંસુની જાણ થઈ જતી. તે મારી સૂજેલી આંખો જોઈને બધું સમજી જતો. તે દરેક પળે મારી ઢાલ બનીને ઊભો રહેતો. માં, તમે નીલિમા સાથે આ રીતે વાત કેમ કરો છો? એક સાંજે જ્યારે સાસુએ મને બધાની સામે ખખડાવી તો કપિલથી સહન ન થયું. તે આ ઘરની બહુ છે અને મારા બાળકની માતા બનવાની છે. આ હાલતમાં તેને ખુશ રહેવું જોઈએ. તમારી વાતો તેને તકલીફ આપે છે. ઓહો! પત્ની આવતા જ માં ખરાબ લાગવા લાગી. વારે દીકરા, સાસુએ કટાક્ષભર્યો જવાબ આપ્યો. એવું નથી માં, પણ જે ખોટું છે તે ખોટું છે. નીલિમા, મારી જવાબદારી છે ને હું તેની સાથે કોઈ અન્યાય સહન નહીં કરું. કપિલના સ્પષ્ટ જવાબે તેમને શાંત કરી દીધા. હું જાણતી હતી કે કપિલ મારી નીચે પોતાના ઘરના લોકોથી દૂર થતો જઈ રહ્યો છે અને આ વાત મને અંદરથી ખાઈ જતી હતી. પણ તેનો પ્રેમ એટલો ઘેરો હતો કે તે મને કોઈ પણ તકલીફમાં જોઈ શકતો ન હતો. પછી એક સાંજે તે ઓફિસમાંથી પાછા આવ્યા તો તેમનો ચહેરો થોડો ઉદાસ અને ગંભીર હતો. મેં પરેશાન થઈને પૂછ્યું, શું વાત છે કપિલ, તમે ઠીક તો છો? તેમણે મને પોતાની પાસે બેસાડી અને મારો હાથ પકડી લીધો. નીલિમા, એક જરૂરી વાત કરવી છે. જી કહો. મારું હૃદય અજાણ્યા ડરથી ધબકવા લાગ્યું. મને થોડા દિવસો માટે વિદેશની બહાર જવું પડશે. એક ખૂબ જરૂરી બિઝનેસ મીટિંગ છે. બોસ ઈચ્છે છે કે હું જ જાઉં. આ સાંભળતા જ મારો પગ નીચેથી જમીન ખસી ગઈ. નહીં કપિલ, તમે મને છોડીને નહીં જાઓ. મારું દિલ નથી માની રહ્યું. પ્લીઝ ના પાડી દો. હું બાળકોની જેમ રડવા લાગી. અરે મારી જાન કેમ રડી રહી છે? બસ થોડા દિવસોની તો વાત છે. હું અચરા આપું છું. કામ પૂરું થતા જ પહેલા ફ્લાઇટથી પાછો આવી જઈશ. તેણે મારા આંસુ લૂછતા કહ્યું, અને તું એકલી ક્યાં છે? તારી પાસે આપણું બાળક છે. તેનું ધ્યાન રાખજે અને પોતાનું પણ. મેં ભાભીને બધું સમજાવી દીધું છે. તે સારું ખૂબ ધ્યાન રાખશે. મેં ના છૂટકે માથું હલાવી દીધું. હું તેને પરેશાન કરવા નહોતી માંગતી. જે દિવસે તેમને જવાનું હતું તે દિવસ મારા માટે ખૂબ ભારે હતો. મેં મારા હાથે તેમનો સામાન પેક કર્યો. દરેક વસ્તુ મૂકતી વખતે મારું દિલ ડૂબી રહ્યું હતું. એરપોર્ટ જતા પહેલા તે મારી પાસે આવ્યા. તારું અને મારા બાળકનું ખૂબ ધ્યાન રાખજે. તેમણે ગંભીરતાથી કહ્યું. તમે પણ તમારું ધ્યાન રાખજો અને પહોંચતા જ ફોન કરજો. મારો આવાજ આંસુમાં ડૂબેલો હતો. ચોક્કસ કરીશ. હવે રડવાનું બંધ કર. જ્યારે હું પાછો ફરું ત્યારે તને હસતી ખુશ જોવાની ઈચ્છા છે. આ કહીને તેને છેલ્લી વાર મને ગળે લગાવી અને ચાલ્યો ગયો. હું દરવાજા પર ઊભી રહીને તેને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તેની ગાડી નજરથી ગાયબ ન થઈ ગઈ. તે રાત્રે મને એક પળ માટે પણ ઊંઘ ન આવી. હું મારા બાર ઘડિયાળ જોઈ રહી હતી
અને તીવ્રતાથી કપિલના ફોનની રાહ જોઈ રહી હતી. મને અંદાજ હતો કે ફ્લાઇટની ટેક ઓફ થઈ ઘણો સમય થઈ ચૂક્યો છે. કદાચ ઇમિગ્રેશનમાં વ્યસ્ત હશે. મેં પોતાને દિલાસો આપ્યો. સમય પસાર કરવા માટે મેં ટીવી ચાલુ કર્યું. ચેનલ બદલતા બદલતા મારી નજર એક ન્યૂઝ ચેનલ પર પડી, જ્યાં બ્રેકિંગ ન્યૂઝ ચાલી રહ્યા હતા. અફસોસજનક સમાચાર: સાઉદી જનારી ફ્લાઇટ ટેકઓફના થોડા સમય પછી પડીને નષ્ટ થઈ ગઈ. ટીવી સ્ક્રીન પર દેખાતા શબ્દો મારા મગજ પર હથોડાની જેમ વરસ્યા. મારા હાથ ધ્રુજવા લાગ્યા અને રિમોટ મારા હાથમાંથી છૂટીને ફર્શ પર પડી ગયું. આ એ જ ફ્લાઇટ હતી. આ કપિલની ફ્લાઇટ હતી. મારા ગળામાંથી એક દિલ ચીરી નાખે એવી ચીસ નીકળી અને રૂમની દિવાલો સાથે ટકરાઈને રહી ગઈ. મારી ચીસ પર સૌથી પહેલા ભાભી નેહા મારા રૂમ તરફ દોડ્યા. તેમની પાછળ સાસુ અને મધુ પણ આવ્યા. શું થયું? કેમ ચીસ ઉપાડી રહી છો? ભાભીએ ગભરાઈને પૂછ્યું, પણ તેમની નજર તરત ટીવી પર સ્ક્રીન પર પડી, જ્યાં મારા કપિલની ફ્લાઇટનો નંબર વારંવાર ફ્લેશ થઈ રહ્યો હતો. આ શું છે? સાસુનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મધુએ આગળ વધીને ટીવીનો અવાજ મોટો કર્યો. ન્યૂઝ એન્કર ધ્રુજતા અવાજમાં જણાવી રહ્યો હતો કે વિમાનનો કાટમાળ સમુદ્રમાંથી મળ્યો છે અને કોઈ પણ મુસાફરને બચવાની કોઈ આશા નથી. આ સાંભળતા જ ઘરમાં પ્રલય છવાઈ ગઈ. મારા સાસુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. નહીં, મારો કપિલ, મારા દીકરાને કંઈક ન થઈ શકે. મધુ તેમને વળગીને રડવા લાગી. ભાભીએ અવિશ્વાસની સ્થિતિમાં પોતાના પતિને ફોન કર્યો, જે આ સમયે ઘરે નહોતા. મારા સસરાજે મારી ચીસ સાંભળીને પોતાના રૂમમાંથી બહાર આવ્યા હતા. ટીવી પર સમાચાર જોઈને સ્તબ્ધ રહી ગયા. તેમનું મજબૂત શરીર એકદમથી તૂટી ગયું. નહીં, નહીં, આવું ન થઈ શકે, તે બડબડ્યા. હું હમણાં જ તપાસ કરું છું. હોઈ શકે છે કે કપિલ કોઈ કારણસર વિમાનમાં ન બેઠ્યો હોય. તેમણે ધ્રુજતા હાથોથી ફોન ઉઠાવ્યો અને એરલાઇનના ઓફિસમાં ફોન લગાવવા લાગ્યા. આગળના થોડા કલાકો અમારી જિંદગીના સૌથી દર્દનાક કલાકો હતા. અમે બધા એક અજાણી આશાના સહારે જીવતા હતા. મારા સસરા સતત ફોન સંપર્ક કરવામાં હતા. તેમનો ચહેરો દરેક વીતતા ક્ષણ સાથે વધુ સફેદ પડતો જતો હતો. ઘરમાં સંબંધીઓનું આવવાનું શરૂ થઈ ગયું હતું. ચારે તરફ અવસ્થતાનું વાતાવરણ હતું. હું એક ખૂણામાં સોફા પર કોઈ પણ હલચલ વિના બેઠી હતી. મારા આંસુ સુખાઈ ચૂક્યા હતા. મારું મગજ સૂન થઈ ગયું હતું. મને કંઈ પણ સમજાતું ન હતું. એવું લાગી રહ્યું હતું કે આ કોઈ ભયાનક સપનું છે અને હમણાં કોઈ મને હલાવીને જગાડી દેશે અને કહેશે કે બધું બરાબર છે, કપિલ ઠીક છે. પછી તે ફોન કોલ આવ્યો, જેણે અમારી છેલ્લી આશા પણ તોડી નાખી. મારા સસરા ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા અને વાત કરતા કરતા તે ધડામ દઈને સોફા પર પડી ગયા. તેમણે પુષ્ટિ કરી દીધી છે. તેમનો આવાજ તૂટી રહ્યો હતો. મુસાફરોની યાદીમાં કપિલનું નામ છે. તે કહી રહ્યા છે કે કોઈ બચ્યું નથી અને લાશો પણ. તે આગળ કંઈ કહી ન શક્યા. આ સાંભળતા જ મારા સાસુએ પોતાનું માથું ફૂટવાનું શરૂ કરી દીધું. તેમનું બધું દુઃખ, બધો આઘાત એકદમથી નફરત અને ગુસ્સામાં બદલાઈ ગયો. તેમની પહેલી નજર મારા પર પડી, જે મૂર્તિ બનીને બધું જોઈ રહી હતી. ખાઈ ગઈ મારા દીકરાને. તે ચીસ પાડતી મારી તરફ ઝડપથી દોડ્યા. મનહૂસ, જ્યારથી આ ઘરમાં પગ મૂક્યો છે, બરબાદી જ લાવી છે. તારો મનહૂસ પડછાયો મારા ચાંદ જેવા દીકરાને ગળી ગયું. આ પહેલા કે તે મારા સુધી પહોંચે, ભાભીના પતિએ તેમને રોકી લીધા. માં, ભાનમાં આવો. આ શું કરી રહ્યા છો તમે? સાચું કહી રહી છું હું. તે પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહ્યા હતા. આના કારણે જ મારો દીકરો મારાથી દૂર થયો હતો. આણે જ મારા દીકરા પર જાદુ કર્યો હતો. આજે આની જ અપશકુને તેનો જીવ લઈ લીધો. હા માં, તમે સાચું કહી રહ્યા છો. મધુ પણ રડતા રડતા બોલી. આ ના આવી હોત તો અમારી જિંદગીમાં તો ભાઈ આજે અમારી સાથે હોત. તેમના શબ્દો ઝેરી સાપ બનીને મને ડસી રહ્યા હતા. તે સમયે જ્યારે હું પોતે મારા હોશમાં નહોતી, જ્યારે મારા અસ્તિત્વનો દરેક હિસ્સો તૂટીને વિખરાઈ ચૂક્યો હતો, ત્યારે આ લોકો મારા જ ઘા પર મીઠું ભભરાવી રહ્યા હતા. મારા શ્વાસ જેના સહારે ચાલતા હતા, તે મારાથી હંમેશા માટે દૂર ચાલ્યો ગયો હતો અને આ લોકો મને તેની હથિયારી ઠેરવી રહ્યા હતા. મેં લાચારીથી મારા સસરા તરફ જોયું, જે કદાચ આ ઘરમાં મારા એકમાત્ર હમદર્દ હતા, પણ તે પોતે પોતાના દીકરાના દુઃખમાં ડૂબેલા હતા. તેમણે પોતાને એક રૂમમાં બંધ કરી દીધા હતા. તેમની ચૂપકીરીએ મારા સાસુ અને નણંદને વધુ હિંમત આપી. હવે આવતા જતા લોકો પણ મને વિચિત્ર નજરોથી જોતા. મારા સાસુ દરેકની સામે રોઈ રોઈને કહેતા, શું કરું, એવી વહુ લાવી હતી જે મારા દીકરાને જ ખાઈ ગઈ. મારા માટે એક પળ એક પીડા બની ગઈ હતી. કપિલના મોતે મને જીવતે જીવત દફનાવી દીધી હતી.
મને લાગતું હતું જાણે મારી જિંદગીનો છેલ્લો દિવસ આવી ગયો છે, જાણે હવે શ્વાસ નહીં આવે. બસ એક મારા પેટમાં ઉછળી રહેલો જીવ હતો, કપિલની છેલ્લી નિશાની, જેણે મને જીવવામાં મજબૂર કરી રાખી હતી. કપિલના મૃત્યુને 2 મહિના વીતી ગયા. આ 2 મહિના મારા માટે સમય જાણે થંભી ગયો હતો, પણ મારા સાસરિયા માટે કદાચ હવે બધું સામાન્ય થઈ રહ્યું હતું. મારા સસરા જે પહેલા થોડા દિવસ પોતાના રૂમમાં બંધ રહ્યા હતા, હવે ફરી પોતાના વ્યવસાય પર ધ્યાન આપવા લાગ્યા હતા, પણ તે હવે પણ શાંત અને ઉદાસ રહેતા. કપિલના મોતનો આઘાત તેમના પર સૌથી ઘેરો પડ્યો હતો. આ સમયગાળામાં સૌથી મોટો બદલાવ ભાભી નેહાના વર્તનમાં આવ્યો. કપિલના ગયા પછી જે થોડી ઘણી સહાનુભૂતિ તેમણે બતાવી હતી, તે હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂકી હતી. તે ફરી પોતાના સાસુ અને નણંદના જૂથમાં સામેલ થઈ ગયા હતા. હવે ત્રણેય મહિલાઓ મળીને મને પીડા આપવાનો કોઈ મોકો હાથમાંથી જવા દેતી નહોતી. હું 5 મહિનાની ગર્ભવતી હતી. તબિયત અવારનવાર ખરાબ રહેતી, પણ તેમને પર મારા પર જરાય દયા આવતી નહોતી. એક સવારે હું ઊંઘમાંથી ઉઠી તો ઘરમાં એક વિચિત્ર કોલાહલ હતો. હું રૂમમાંથી બહાર નીકળી તો જોયું કે સાસુ બધા નોકરોને હોલમાં ભેગા કરીને ઊભા હતા. આજથી તમારામાંથી કોઈને પણ આ ઘરમાં જરૂર નથી. તમારો હિસાબ લો અને અહીંથી રવાના થઈ જાઓ, તે કડક અવાજમાં હુકમ આપી રહ્યા હતા. એક જૂની નોકરાણીએ હિંમત કરીને પૂછ્યું, પણ મેડમ સાહેબ, અચાનક શું થયું? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે શું? સાસુએ એક નફરત ભરી નજર મારા પર નાખી, જે સીડીઓ પર ઊભી હતી. ભૂલ તમારીથી નથી થઈ, ભૂલ મારા દીકરાએ કરી હતી. આ મનહૂસને ઘરમાં લાવીને જ્યારે અમારી પાસે એક મફતની નોકરાણી હાજર છે, તો અમે તમને લોકોને પગાર શા માટે આપીએ? તેમનો ઈશારો સ્પષ્ટપણે મારા તરફ હતો. બધા નોકરે દયાભરી નજરોથી મને જોઈ અને શાંતિથી ત્યાંથી ચાલ્યા ગયા. તે દિવસથી મારી જિંદગીનો એક નવો અને દર્દનાક અધ્યાય શરૂ થયો. આ ઘરમાં નોકરાણીઓની જેમ કામ કરાવવામાં આવવા લાગ્યો. સવારે સૌથી પહેલા ઉઠીને બધા માટે નાસ્તો બનાવવો, પછી આખા મહેલ જેવા ઘરની સફાઈ કરવી, કપડાં ધોવા, ઇસ્ત્રી કરવી, અને પછી બપોર અને રાતનું ભોજન તૈયાર કરવું. આખો દિવસ કામ કરીને મારું શરીર તૂટી જતું, સૂજેલા પગ પણ બધું સૂજી જતા, પણ મને એક પણ માટે પણ બેસવાની રજા નહોતી. હું આ બધું ફક્ત એટલા માટે સહન કરી રહી હતી કારણ કે આ મારા કપિલનું ઘર હતું. અહીંની દરેક વસ્તુમાંથી તેની ખુશ્બુ આવતી હતી. હું તેની યાદોને છોડીને ક્યાં જતી? મારા પતિના મૃત્યુને હજુ 2 મહિના જ વીત્યા હતા. એક બપોરે મેં સખત ગરમીમાં બધા માટે ભોજન બનાવ્યું અને ટેબલ પર મૂક્યું. બધા લોકો ખુરશીઓ પર બેસી ગયા અને હું પણ થાકથી ચૂર એક ખુરશી પર બેસવા જઈ રહી હતી કે મધુએ જોરથી મારા નીચેથી ખુરશી ખેંચી લીધી. હું માંડ પડતા બચી. અહીં બેસવાની તારી અવકાત નથી. તે ગુસ્સાથી ચીસ પાડી, તારી જગ્યા તે છે, ખૂણામાં જા, ત્યાં બેસીને ખા જ્યાં નોકર બેસે છે. તું પણ તો આ ઘરની નોકરાણી જ છે. મારી આંખોમાં આંસુઓનું પૂરું ઉમટી આવ્યું. ભાભી અને સાસુના ચહેરા પર વ્યંગ્યાત્મક સ્મિત હતું. મેં ચૂપચાપ મારી પ્લેટ ઉઠાવી અને ફર્શ પર એક ખૂણામાં જઈને બેસી ગઈ. મેં રડતા ભાતનો પહેલો કોળિયો મોંમાં મૂક્યો જ હતો કે એક હાડકું ટપ દઈને મારી પ્લેટમાં આવી પડ્યું. મેં ચોકીને ઉપર જોયું. મધુએ હસતા એક ટુકડો નોચીને હાડકું મારી તરફ ફેંક્યું. આલે, તારી અવકાત આવી જ છે, બિલકુલ કૂતરા જેવી. તું હાડકા જ ખાઈશ. આ સાંભળતા જ ઘરમાં હાજર 3 સ્ત્રીઓ જોરદાર હાસ્ય સાથે હસી પડી. તેમનું હસવું મારા માટે મૃત્યુના એલાનથી ઓછું નહોતું. તેમના હાસ્યનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો. હું તડપીને રહી ગઈ. આ ક્ષણે મને આ બધા પ્રત્યે સખત નફરત મહેસૂસ થઈ, પણ આ હાસની વચ્ચે મેં એક વિચિત્ર વસ્તુ નોંધી. ભાભી નેહાએ હસતા પોતાની સાસુ તરફ એક અર્થપૂર્ણ નજરથી જોયું, જાણે તે કહી રહી હોય, આપણી યોજના સફળ થઈ રહી છે. તે નજર માત્ર એક ક્ષણ માટે હતી, પણ તે મારા દિલમાં એક શંકાનો બીજ રોપી ગઈ. શું આ બધું માત્ર નફરતને કારણે થઈ રહ્યું હતું કે આ અત્યાચાર પાછળ કોઈ ઊંડી યોજના છુપાયેલી હતી? મારી આંખોમાંથી આંસુ અનિયંત્રિતપણે વહી રહ્યા હતા. મેં પ્લેટમાં પડેલું હાડકું જોયું, પછી તેમનો ખડખડાટ સાંભળ્યો અને પછી બેકાબૂ થઈને પોતાનો હાથ પ્લેટ પર મૂકી દીધો. હું નબળી હોઈ શકું છું, પણ મારા પેટમાં ઉછળી રહેલો જીવ નબળો નહોતો. તે મારા કપિલની નિશાની હતી અને તેને બચાવવા માટે મારે દરેક અત્યાચાર સહન કરવો હતો, દરેક તોફાન સામે લડવું હતું. તે રાત્રે હું મારા રૂમમાં ફ્લોર પર બેસીને ખૂબ રડી. મારા કાનમાં મારી સાસુ, નણંદ અને ભાભીના હાસનો પડદો હતો. મારી પ્લેટમાં પડેલું તે હાડકું મારી લાચારી અને અપમાનનો બોલતો પુરાવો હતો. મને લાગ્યું કે મારો શ્વાસ રૂંધાઈ જશે, જાણે આ ઘરની દિવાલો મારા પર તૂટી રહી છે. મેં મારા ભાઈઓને યાદ કર્યા.
તેમના દ્વારા મળેલ તિરસ્કાર યાદ કર્યો અને પછી કપિલના છેલ્લા શબ્દો, જ્યારે હું પાછો ફરું ત્યારે તેને હસતી જોઉં, આ વિચારીને મારા પર આંસુમાં વધુ તૃપ્ત આવી ગઈ. તે ક્ષણે જ્યારે દુનિયાનો દરેક દરવાજો મારા માટે બંધ થઈ ચૂક્યો હતો, ત્યારે મને એક જ દરવાજો ખુલ્લો દેખાયો, મારા ઈશ્વરનો દરવાજો. તે રાત્રે મેં મારા દિલનો બધો બોજ મારા ઈશ્વર સામે ઉતારી દીધો અને મહિનાઓ પછી પહેલી વાર મને એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. મને ખાતરી હતી કે તે મારી દુઆ જરૂર સાંભળશે. ત્યારબાદ આ મારો નિયમ બની ગયો. દિવસભર હું જાનવરોની જેમ કામ કરતી, તેમના મેળા ટોળા અને અત્યાચાર સહન કરતી, પણ રાતનો છેલ્લો પ્રહર હું મારા અને મારા ભગવાન માટે રાખતી. એ જ રીતે 3 મહિના વધુ પસાર થઈ ગયા. મારા ગર્ભનો છેલ્લો 9મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. હવે મારા માટે ઝૂકીને કામ કરવું લગભગ અશક્ય થઈ ગયું હતું, પણ મારા પર દયા કરનારું કોઈ નહોતું. આ દરમિયાન મેં ભાભી નેહા અને તેમના પતિના વલણમાં એક વિચિત્ર બદલાવ મહેસૂસ કર્યો. તે હવે મારા પર અત્યાચાર કરવા કરતા અન્ય વસ્તુઓમાં વધુ રસ લઈ રહ્યા હતા. એક રાત્રે પાણી પીવા માટે જ્યારે હું રસોડા તરફ જઈ રહી હતી, ત્યારે મેં મારા જેઠને ફોન પર ધીમા અવાજે વાત કરતા સાંભળ્યા. ચિંતા ન કરો વકીલ સાહેબ, પિતાજી પાસેથી કાગળિયા પર સહી કરાવી લીધી છે. કપિલના ભાગની અડધી મિલકત હવે અમારા નામે છે. બસ આ છોકરી કોઈ પણ રીતે અહીંથી રવાના થઈ જાય તો બાકીનું કામ પણ થઈ જશે. તેમના શબ્દો સાંભળીને મારા પગ ત્યાં ચકડાઈ ગયા. તો આ હતી તે યોજના. ભાભીનું સાસુ તરફ જોઈને અર્થપૂર્ણ રીતે હસવું, તેમનું મને કોઈ પણ ભોગે ઘરમાંથી કાઢવા માટે મક્કમ હોવું, આ બધું માત્ર નફરત નહોતી, આ લાલચ હતી. તેઓ મારા પતિની મિલકત હડપ કરવા માંગતા હતા અને હું અને મારું આવનારું બાળક તેમના માર્ગનો સૌથી મોટો કાંટો હતો. આ ખુલાસાએ મને અંદરથી હચમચાવી દીધી. આ લોકો કેટલા પથ્થરદિલ અને સ્વાર્થી હતા. પોતાના જ ભાઈની વિધવા અને તેના અનાથ બાળક સાથે આવું વર્તન. હવે મને મારા સસરાની ચૂકીરીનો અર્થ પણ સમજાઈ રહ્યો હતો. તે કદાચ તેમના મોટા દીકરાના દબાણમાં હતા. મેં ઘણીવાર તેમને અમુક કાગળિયા પર સહી કરતા જોયા હતા. જ્યારે તેમનો મોટો દીકરો તેમની પાસે બેસતો, તે મારાથી નજર ચોરતા હતા, કારણ કે તે ગુનેગાર હતા. તે જાણતા હતા કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે, પણ તે પોતાના બીજા દીકરાની લાલચ સામે લાચાર હતા. આ સચ્ચાઈએ મારામાં નફરતની સાથે સાથે એક ડર પણ પેદા કરી દીધો. આ લોકો મિલકત માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. જો મારું બાળક આ દુનિયામાં આવી ગયું, જે કપિલનો કાયદેસરનો વારસદાર હશે, તો શું આ લોકો તેને નુકસાન નહીં પહોંચાડે? આ વિચાર જ મારી જાન કાઢી નાખવા માટે પૂરતો હતો. હવે મારો દરેક દિવસ એક નવા ડર સાથે પસાર થતો. હું દરેક કોળીઓ ડરીને ખાતી, દરેક પગલું ખૂબ સાવધાનીથી મૂકતી. મને તેમના ચહેરાઓથી ભય થવા લાગ્યો હતો. હવે તો બસ ગણતરીના દિવસો જ બાકી છે. એક દિવસ મધુએ મારી નજીકથી પસાર થતા ઝેરી અવાજે કહ્યું. તેની નજર મારા વધેલા પેટ પર હતી. એકવાર આ બોજ ઉતરી જાય પછી જોઈએ છીએ તું અને તારી આ નિશાની આ ઘરમાં એક દિવસ પણ કેવી રીતે ટકી શકે છો. તેની ધમકી ખુલ્લી અને સ્પષ્ટ હતી. તે મારા બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા, જેથી મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી શકે અને કપિલની દરેક વસ્તુ પર કબજો કરી શકે. મારી પ્રાર્થનાઓમાં હવે વધુ તૃપ્તતા આવી ગઈ હતી. મારા ગર્ભનો છેલ્લો મહિનો કોઈ મહાપ્રલયથી ઓછો ન હતો. મને ડર હતો કે આ લોકો મારા બાળકને નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમની અધીરાઈ હવે સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેઓ ઈચ્છતા હતા કે હું જલ્દીથી જલ્દી આ ઘરમાંથી નીકળી જાઉં. એક દિવસ મારા જેઠ મારી પાસે કેટલાક કાગળિયા લઈને આવ્યા. નીલિમા, આ કપિલના કેટલાક બેંક એકાઉન્ટ્સના કાગળિયા છે. તેમને બંધ કરાવવા માટે તારી સહીની જરૂરી છે. અહીં સાઈન કરી દે. તેમના અવાજમાં એક બનાવટી નરમાઈ હતી. મેં તેમના હાથમાં રહેલા કાગળિયા જોયા. મારું હૃદય જોરથી ધબક્યું. હું વાંચ્યા વગર કોઈ પણ કાગળ પર સહી નહીં કરું, મેં હિંમત કરીને કહ્યું. મારો જવાબ સાંભળીને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તારો મતલબ શું છે? તું અમારા પર શંકા કરી રહી છે? હું ફક્ત મારો હક વાપરી રહી છું. એટલામાં સાસુજી પણ ત્યાં આવી ગયા. જોયું, હું નહોતી કહેતી આ ખૂબ ચાલાક છે. તેની નજર મારા દીકરાની સંપત્તિ પર છે. સાપની જેમ ફેણ ફેલાવીને બેઠી છે. એવી કોઈ વાત નથી. મેં સ્પષ્ટતા કરવા ચાહી. ચૂપ રહે, બહુ જીભ ચલાવવા લાગી છે તારી. તે ગુસ્સાથી ચીસો પાડી. તને શું લાગે છે અમે તારા જરૂરિયાતમંદ છીએ? સહી કરી દે, નહીં તો શું? મેં પણ આજે હિંમતથી કામ લીધું. તમે લોકો જે કંઈ કરી રહ્યા છો હું બધું જાણું છું. આ મિલકત મારા પતિની છે અને તેના પર પહેલો હક મારા બાળકનો છે. હું તેને કોઈ લાલચુના હવાલે નહીં કરું. આ સાંભળતા જ ઘરમાં જાણે આગ લાગી ગઈ. ભાભી નેહા અને મધુ પણ ત્યાં આવી ગયા. મધુનો ચહેરો ગુસ્સાથી લાલધૂમ થઈ ગયો હતો. તારી હિંમત કેમ થઈ મારા ભાઈ પર આરોપ લગાવવાની?
અકૃતજ્ઞ સ્ત્રી, અમે તને આ ઘરમાં આશરો આપ્યો અને તું અમારા પર જ આરોપ લગાવી રહી છે. મધુ ચીસો પાડી. મામલો એટલો વધી ગયો કે વાત મારી પર સુધી આવી ગઈ. સાસુએ મધુને ઈશારો કર્યો. એનું દિમાગ ઠેકાણે લગાવો. બધું એને જણાવ કે આ ઘરમાં કોનો હુકમ ચાલે છે. મધુએ નજીક પડેલો ઝાડુ ઉઠાવી લીધો અને મારી તરફ આગળ વધી. આજે હું તારું બધું ઘમંડ ધૂળમાં વેડવી દઈશ. ભગવાનના ખાતર આવું ન કર. હું પાછળ હટતા બોલી, મને ના માર, મારા બાળકને કંઈ થઈ જશે. હું રડતા રડતા વિનંતી કરી રહી હતી, પણ તેમના માથે તો ગુસ્સો સવાર હતો. મધુએ ઝાડુનો પહેલો પ્રહાર મારી કમર પર કર્યો. પીડાની એક તીવ્ર ઝોક મારા આખા શરીરમાં ફેલાઈ ગઈ. હું ફ્લોર પર પડી ગઈ અને બંને હાથથી મારા પેટને ઢાંકી લીધું. તે રોકાઈ નહીં. તે નિર્દયતાથી મને મારતી રહી. સાસુ અને ભાભી ઊભા તમાશો જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર શેતાની સ્મિત હતું. મારો જેઠ પણ ચૂપચાપ બધું જોતો રહ્યો. મને છોડી દો, કોઈ તો બચાવો. મારી ચીસો આ મોટા ઘરમાં દમ તોડી રહી હતી. મને લાગ્યું આજે હું અને મારું બાળક અમે બંને નહીં બચીએ. તે મને આ રીતે પીટી રહી હતી કે ત્યાં અચાનક હવેલીનો મુખ્ય દરવાજો એક જોરદાર ધક્કો સાથે ખુલ્યો, જાણે કોઈએ તેને લાત મારીને તોડ્યો હોય. બસ, બહુ થઈ ગયું. એક ગર્જના ભરી ગુસ્સાથી ભરેલી આવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠી. એક એવી આવાજ જેને હું મરીને પણ ન ભૂલી શકું. રૂમમાં સંપૂર્ણ નિર્વતતા છવાઈ ગઈ. મધુનો ઉંચકાયેલો હાથ હવામાં ચટકી ગયો. સોએ ડરેલી નજરે દરવાજા તરફ જોયું. મેં પણ આંસુઓથી ધૂંધળી આંખોથી તે દિશામાં જોયું. દરવાજાની ઉંબરા પર બહારના પ્રકાશને કારણે એક પડછાયો દેખાઈ રહ્યો હતો. એક ઊંચો મજબૂત પડછાયો જે ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. કોણ છે? મારા જેઠનો અવાજ ડરથી લથડાયો. તે પડછાયો ધીમે ધીમે અંદર દાખલ થયો. જેવો તેનો ચહેરો પ્રકાશમાં આવ્યો, ત્યાં ઉભેલા દરેક વ્યક્તિની ચીસ નીકળી ગઈ. મધુના હાથમાંથી ઝાડુ પડી ગયું. સાસુએ એવી રીતે મોં પર હાથ મૂક્યો જાણે તેમણે ભૂત જોઈ હોય. હું જે ફ્લોર પર બેભાન જેવી પડી હતી, મારી આંખો પર વિશ્વાસ ન કરી શકી. શું આ મારો ભ્રમ હતો કે કોઈ ચમત્કાર? મારા હોઠોમાંથી અનાયાસે એક ધ્રુજતી ફુસફુસાહટ નીકળી. કપિલ? કપિલનું અસ્તિત્વ, તેનો આવાજ, બધું એટલું વાસ્તવિક હતું કે એક ક્ષણ માટે ત્યાં હાજર દરેક વ્યક્તિ સાંસ લેવાનું ભૂલી ગયો. કપિલે તેમનો જવાની રાહ ન જોઈ. તેની આંખોમાં સળગતા અંગારા હતા. તે લાંબા લાંબા ડગલા ભરતો સીધો મધુ પાસે પહોંચ્યો અને એક ઝટકા સાથે તેને મારાથી દૂર ધકેલી દીધી. તારી હિંમત કેમ થઈ મારી પત્ની પર હાથ ઉપાડવાની? તે ગરજ્યો. તેના અવાજમાં એવો ક્રોધ હતો કે મધુ ડરથી ધ્રુજતી જમીન પર પડી ગઈ. ભાઈ, તમે જીવતા? તેના ગળામાંથી મરતા જેવો અવાજ નીકળ્યો. હા, જીવતો છું. તમારી અપશકુનિયાળ પ્રાર્થનાઓ છતાં જીવતો છું, જેથી તમારા જેવા શૈતાનોને તેમના કર્મોની સજા આપી શકું. એટલામાં સાસુજી ભાનમાં આવ્યા. મારો દીકરો, મારો કપિલ! તે રડતી રડતી તેને ગળે લગાવવા દોડ્યા. તું જીવતો છે? ભગવાનનો આભાર. કપિલે પોતાનો હાથ ઊંચો કરીને તેમને ત્યાં જ રોકી દીધા. મારાથી દૂર રહો. તેના અવાજમાં નફરત હતી. આ કહેવાવાનો હક ગુમાવી દીધા છે તમે. તમે બધા મારા ગુનેગાર છો. આ કહીને તે સૌને અવગણીને મારી પાસે આવ્યો અને ફ્લોર પર મારી સામે બેસી ગયો. તેની આંખોમાં એ જ પ્રેમ હતો જેના માટે હું મહિનાઓથી તડપી રહી હતી. તેણે અત્યંત નરમાશથી મને સહારો આપીને ઊભી કરી. દિલ્હીમાં મારી જાન. તેણે મને પોતાની છાતી સરસી ચાપી. મને માફ કરી દે. હું તને આ જાનવરોની વચ્ચે એકલી છોડી ગયો. આ લોકોએ તારી સાથે આવું વર્તન કર્યું? તેનો અવાજ ભીનો થઈ ગયો. કપિલ, તમે સાચેમાં પાછા આવી ગયા? મેં રડતા રડતા તેના ચહેરાને સ્પર્શ કર્યો. હા નીલિમા, હું આવી ગયો છું. હવે તને કોઈ તકલીફ નહીં આપી શકે. પણ કેવી રીતે? વિમાન તો? ભાભી નેહાને ડરતા ડરતા પૂછ્યું. કપિલે મને પોતાના હાથોના ઘેરામાં રાખતા તે બધાની તરફ જોયું. હા, વિમાન તબાહ થયું હતું અને હું પણ મરી જ ચૂક્યો હતો. વિમાન તબાહ થવાના થોડીક ક્ષણો પહેલા મેં મારી સીટ બદલી હતી. હું ઇમરજન્સી એક્ઝિટની બિલકુલ નજીક આવી ગયો હતો. કદાચ એ જ કારણ હતું કે જ્યારે વિમાન સમુદ્રમાં પડ્યું તો હું વિમાનના કાટમાળથી દૂર જઈ પડ્યો. રેસ્ક્યુ ટીમને હું જીવતો મળ્યો, પણ મારી હાલત ખૂબ ખરાબ હતી. હું કોમામાં જતો રહ્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો. હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ હતો. મારા કપડાં અને ખિસ્સામાંથી જે ઓળખપત્ર મળ્યું તે બળીને ખરાબ થઈ ગયું હતું. તે કોઈ બીજા મુસાફરનું હતું જેની સાથે મેં સીટ બદલી હતી. આ જ ગેરસમજને કારણે તેમણે મારું નામ મરનારાઓની યાદીમાં મૂકી દીધું. આ સાંભળીને બધાના ચહેરા પર ગહન આશ્ચર્ય હતું. કેટલાક અઠવાડિયા પછી જ્યારે હું કોમાથી બહાર આવ્યો ત્યારે મારી યાદશક્તિ જતી રહી હતી. મને મારું નામ પણ યાદ નહોતું. હું મહિનાઓ સુધી આ જ હોસ્પિટલમાં અજ્ઞાતતાની હાલતમાં રહ્યો.
ડોક્ટર મારી સારવાર કરતા રહ્યા, પણ મારી યાદ શક્તિ પાછી નહોતી આવી રહી. પછી થોડા દિવસ પહેલા એક નર્સ મારા ખિસ્સામાંથી મળેલા વોલેટને સાફ કરી રહી હતી. તેમાં એક નાની તસવીર હતી, તારી તસવીર, નીલિમા. તેણે મારી આંખોમાં જોતા કહ્યું. આ તસવીર જોતા જ મારા મગજમાં જાણે ધડાકો થયો. મને બધું યાદ આવી ગયું. તું, અમારા લગ્ન, અમારું બાળક, બધું જ. મને જેવું ભાન આવ્યો, મારા મગજમાં પહેલો વિચાર એ જ હતો કે મારા ગયા પછી મારા ઘરવાળા તારી સાથે કેવું વર્તન કરી રહ્યા હશે. મેં મારા સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર જેમ તેમ કરીને પહેલી ફ્લાઇટથી અહીં પહોંચ્યો છું. તેની વાત સાંભળીને હું વધુ જોરથી તેને વળગી પડી. ભગવાને મારી પ્રાર્થનાઓ સાંભળી લીધી. કપિલે મને પોતાનાથી અલગ કરી અને પછી ફરીને પોતાના ભાઈ તરફ જોયું, જે ચૂપચાપ દિવાલ સાથે અડી લઈને ઊભો હતો. અને ભાઈ સાહેબ, તમે તમારા મૃત્યુના સમાચારથી ખૂબ ખુશ થયા હશો, કેમ? તેના ભાઈએ ચોંકીને તેને જોયો. વકીલ સાહેબ પાસેથી મારી મિલકતના કાગળિયા પર સહી કરાવી લીધી ને તમે? વિચાર્યું હશે કે કપિલ તો ગયો, હવે તેની દરેક વસ્તુ અમારી છે. આ સાંભળતા તેના ભાઈના ચહેરાનો રંગ ઉડી ગયો. સાસુ, નણંદ અને ભાભીએ એકબીજાને ડરેલી નજરે જોયા. આ તમે શું કહી રહ્યા છો? તે ગભરાઈને બોલ્યો. એ જ કહી રહ્યો છું જે સાચું છે, કપિલ ગર્જના ભર્યા અવાજે બોલ્યો. પણ તમારા બધાની ચતુરાઈ તો હવે પૂરી થઈ. તમારા બધાનો હિસાબ હવે હું કરીશ. કપિલનો આરોપ એટલો સીધો અને પુરાવા સાથેનો હતો કે તેના ભાઈ પાસે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તેનો ચહેરો શરમ અને ડરથી સફેદ પડી ગયો. આવી જ હાલત બાકી બધાની હતી. જે લોકોએ થોડી વાર પહેલા મને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નહોતી, હવે ગુનેગારોની જેમ માથું ઝુકાવીને ઊભા હતા. સૌથી પહેલા નિર્વતા સાસુજીએ તોડી. તે રડતા રડતા આગળ વધ્યા અને કપિલના પગમાં પડી ગયા. મારા દીકરા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તારા દુઃખમાં આંધળી થઈ ગઈ હતી. શેતાને મને ભટકાવી દીધી હતી. મને માફ કરી દે કપિલ. તારી આ વૃદ્ધ માં પર દયા કર. તેમને જોઈને મધુ પણ આગળ વધી અને કપિલના હાથ પકડી લીધા. ભાઈ, અમારાથી ગુનો થઈ ગયો છે. અમે તમારા ગુનેગાર છીએ. અમને જે સજા આપશો સ્વીકાર છે. બસ અમને માફ કરી દો. પણ કપિલનો ગુસ્સો શાંત નહોતો થયો. તેનું હૃદય તે ઘા જોઈ રહ્યું હતું જે આ લોકોએ મારા આત્મા પર કર્યા હતા. માફી? તેના અવાજમાં કડવાશ હતી. કઈ વસ્તુની માફી માંગી રહ્યા છો તમે? તે અત્યાચારની જે તમે એક નિરાધાર ગર્ભવતી સ્ત્રી પર કર્યો, કે તે વિશ્વાસઘાતની જે તમે લોકોએ મારી સંપત્તિ પર કબજો કરવા માટે કર્યો? તમે નીલિમાને મારી નિશાની સમજવાને બદલે રસ્તાનો કાંટો સમજી અને તેને હટાવવાની દરેક શક્ય કોશિશ કરી. આ પાપની કોઈ માફી નથી હોતી. કપિલનો લેકો એટલો સખત હતો કે મને લાગ્યું કે તે આજે કોઈ આત્યંતિક પગલું ભરશે. તે કંઈક વધુ કહે તે પહેલા મેં આગળ વધીને નરમાશથી તેનો હાથ પકડી લીધો. કપિલ, બસ કરો. મારો અવાજ ખૂબ ધીમો હતો. તેણે ચોંકીને મારી તરફ જોયું. તેની આંખોમાં મારા માટે ચિંતા અને પ્રશ્નો હતા. આ તમારી માં છે, તમારી બહેન છે. ભૂલ માણસની જ થાય છે. ભગવાન પણ માફ કરનારાઓને પસંદ કરે છે. મારા દિલમાં હવે તેમના માટે કોઈ ફરિયાદ નથી. તમે પણ તેમને માફ કરી દો. મેં તે બધાની તરફ જોયું, જેઓ આશાભરી નજરે મને જોઈ રહ્યા હતા. અને પછી કપિલને કહ્યું, માફ કરનાર હંમેશા મોટો હોય છે કપિલ. કપિલ મારા શબ્દોએ કપિલના ગુસ્સાની આગ પર પાણીનું કામ કર્યું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેની આંખોમાં મારા માટે માન અને પ્રેમ વધુ વધી ગઈ હતી. ફક્ત અને ફક્ત તારા કહેવાથી નીલિમા, હું આ લોકોને માફ કરી રહ્યો છું. પછી તેણે પોતાની મા અને બહેન તરફ જોયું. પણ મારો એક નિર્ણય અટલ છે. હું અને નીલિમા હવે આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહીએ. આ ઘર હવે મારા માટે એક નર્ક બની ચૂક્યો છે, જ્યાં મારા પોતાના જ મારી પત્ની અને બાળકના જીવના દુશ્મન બની ગયા હતા. અમે આજે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. આ કહીને તેણે મારો હાથ પકડ્યો અને મને સહારો આપીને રૂમ તરફ લઈ ગયો. કોઈની હિંમત ન થઈ કે તેને રોકી શકે. અમે અમારો જરૂરી સામાન એક બેગમાં નાખ્યો અને અડધા કલાકની અંદર આ મહેલ જેવા જેલ ખાનામાંથી બહાર નીકળી આવ્યા. કપિલ મને એક નાના સ્વચ્છ ફ્લેટમાં લઈ આવ્યો, જે તેણે પહેલાથી ખરીદી રાખ્યો હતો. આ ઘરમાં દાખલ થતા જ મને જે શાંતિ અને સુરક્ષાનો અનુભવ થયો તે મેં મહિનાઓથી અનુભવ્યો ન હતો. તે દિવસ પછી કપિલે મને પાપણ પર બેસાડી દીધી. તે મારું એટલો ધ્યાન રાખતો કે હું મારી દરેક તકલીફ ભૂલી ગઈ. તે પોતે મારા માટે ખાવાનું બનાવતો, મારા પગ દબાવતો અને કલાકો સુધી મારી સાથે વાતો કરતો રહેતો, જેથી હું ભૂતકાળની કડવી યાદોમાંથી બહાર આવી શકું. થોડા દિવસો પછી ભગવાને અમને પોતાની સૌથી મોટી ભેટ આપી. મારે ત્યાં ચાંદ જેવો દીકરાનો જન્મ થયો. કપિલની ખુશીનો કોઈ પાર નહોતો. તેણે આખી હોસ્પિટલમાં મીઠાઈ વેચી,
જ્યારે તેણે પહેલી વાર પોતાના દીકરાને ખોળામાં ઉઠાવ્યો તો તેની આંખોમાં ખુશીના આંસુ હતા. આ બિલકુલ તારા જેવો છે, નીલિમા. તેણે મારા કપાળને ચુંબન કરતા કહ્યું. અમારા દીકરાના જન્મે અમારી ખુશીઓને સંપૂર્ણ કરી દીધી હતી, પણ કપિલ જાણતો હતો કે મારી એક ખુશી હજુ પણ અધૂરી છે. મારા ભાઈઓ. એક અઠવાડિયા પછી તે એકલા મારા ભાઈઓના ઘરે ગયો. મેં તેને ખૂબ રોક્યો. મને ડર હતો કે તે તેને અપમાનિત કરશે, પણ તે ન માન્યો. તેણે ત્યાં જઈને મારા ભાઈઓને શરૂઆતથી અંત સુધી આખી વાર્તા સંભળાવી. તેણે તેમને જણાવ્યું કે તેમની બહેન પર શું શું અત્યાચાર થયા અને તેણે કઈ રીતે ધૈર્યથી બધું સહન કર્યું. તે રાત્રે જ્યારે મારા બંને ભાઈઓ ફૂલો અને મીઠાઈઓ સાથે મારા ઘરે આવ્યા તો મને મારી આંખ પર વિશ્વાસ ના આવ્યો. તે મને ગળે લગાવીને ખૂબ રડ્યા. અમને માફ કરી દે રિંગલી. મારી ભાઈ રડી રહ્યા હતા. અમે તને પારકાઓના હવાલે કરીને બહુ મોટી ભૂલ કરી. અમે તારા ગુનેગાર છીએ. નહીં ભાઈ, આવું ન કહો. મેં તેમના આંસુ લૂછ્યા. તે દિવસે અમારા બધા ફરિયાદો દૂર થઈ ગયા. તેમણે આ વાત સ્વીકારી લીધી કે પસંદગીને લગ્ન કરવું કોઈ પાપ નથી. અસલ વસ્તુ માણસનું સારું હોવું છે. આજે હું મારા જીવનમાં ખૂબ ખુશ હતી. મારી પાસે મારો ભગવાન, મારા પતિ, મારો દીકરો અને મારું પરિવાર બધું જ હતું. મારી પરીક્ષા ખૂબ કઠોર હતું, પણ મારા ધૈર્ય અને મારા ભગવાન પરના વિશ્વાસે મને સફળતા પાવી હતી. અમારા નવા જીવનને લગભગ 1 વર્ષ વીતી ચૂક્યું હતું. આ 12 મહિનામાં કપિલે મને તે ખુશીઓ આપી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અમારું નાનું સરખું ઘર પ્રેમ અને શાંતિથી મહેકતું હતું. મારા ભાઈઓનું પણ હવે અમારા ઘરે આવું જવું લાગી રહ્યું હતું. બીજી તરફ કપિલના ઘરવાળા હતા. કપિલે તેમની સાથે સંપર્ક સંપૂર્ણપણે તો ખતમ નહોતો કર્યો, પણ એક અંતર જરૂર કાયમ રાખ્યો. તે મહિનામાં 1-2 વાર પોતાના પિતાને મળવા જતા, પણ મને અને મારા દીકરાને ક્યારેય સાથે લઈને નહોતો ગયો. તેના દિલમાં હજી પણ એક ડર બેઠેલો હતો કે ક્યાંક ફરીથી કોઈ ખોટું નહીં થઈ જાય. તેના ઘરવાળા ઘણીવાર ફોન પર મારી સાથે અને બાળક સાથે વાત કરવાની કોશિશ કરતા અને હું તેમની સાથે હંમેશા ઇજ્જતથી વાત કરતી, પણ કપિલ તેમને અમારા નજીક આવવાની પરવાનગી નહોતો આપતો. મારા દીકરા દિવ્યાંશુની પહેલી વર્ષગાંઠના થોડા દિવસ પહેલા મારા સસરાનો ફોન આવ્યો. તે ફોન પર રડી રહ્યા હતા. દીકરા દિવ્યાંશુ, હું જાણું છું અમે તારા અને વહુના બહુ મોટા ગુનેગાર છીએ. અમે અમારી ભૂલોની સજા ભોગવી રહ્યા છીએ. આ ઘરમાં બધું જ પણ શાંતિ નથી. હું એકવાર મારા પતિને છાતી સરસો લગાવવા માંગુ છું. શું મારી આ ઈચ્છા પૂરી ન થઈ શકે? તે દિવસે કપિલ ખૂબ પરેશાન રહ્યો. મારા સસરા દિવ્યાંશુને મળવા માંગતા હતા. શું આપણે તેમને અહીં બોલાવવા જોઈએ? મારો દિલ હજી પણ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ કરતા ડરતા હતા. મેં તેનો હાથ પકડી લીધો. કપિલ, સંબંધો આમ ખતમ કરવાથી કંઈક મળતું નથી. તે પોતાના કર્યા પર શરમજનક છે અને શરમ જ સૌથી મોટી સજા હોય છે. આપણે તેમને એક મોકો જરૂર આપવો જોઈએ. દિવ્યાંશુની વર્ષગાંઠ આવી રહી છે. આ ખુશીના અવસર પર બધાને ભેગા કરીએ. મારા કહેવાથી કપિલ માની ગયો. અમે દિવ્યાંશુની વર્ષગાંઠ પર એક નાનો સરખો સમારોહ રાખ્યો અને કપિલે પોતે જઈને પોતાના આખા પરિવારને આમંત્રણ આપ્યું. નિર્ધારિત દિવસે જ્યારે તે લોકો અમારા ઘરે આવ્યા તો તેમના ચહેરા પર પછતાવો અને શરમ સ્પષ્ટ હતી. મારી સાસુએ આગળ વધીને દિવ્યાંશુને ખોળામાં ઉઠાવ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે પોતાના હાથોમાંથી સોનાના કડા ઉતારીને મારા દીકરાને પહેરાવ્યા અને મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, બેટી, જો શક્ય હોય તો મને માફ કરી દેજે. તેમની આંખોમાં સાચી શરમ હતી. મધુ, નેહા, ભાભી અને મારા જેઠ બધાએ વારાફરતી મારી અને કપિલને માફી માંગી. અમે જૂની ફરિયાદો બોલાવીને તેમને માફ કરી લીધા. તે દિવસ પછી અમારા સંબંધો સારા થવા લાગ્યા, પણ કપિલ હજી પણ ખૂબ સાવચેત રહેતો. તે મને અને દિવ્યાંશુને ત્યાં વધુ જવા નહોતો દેતો, પણ હવે તે લોકો અવારનવાર અમને મળવા અમારા ઘરે આવી જતા અને પોતાના પૌત્ર સાથે સમય પસાર કરીને ખુશ થતા. એક રાત્રે જ્યારે બધા મહેમાનો જતા રહ્યા હતા અને દિવ્યાંશુ અમારી વચ્ચે સૂતો હતો, કપિલે મારો હાથ પકડી લીધો. હું આજે પણ જ્યારે તે દિવસ યાદ કરું છું તો ધ્રુજી જાઉં છું. નીલિમા, તેના અવાજમાં એક કંપન હતું. જે દિવસે હું ઘરે પાછો આવ્યો હતો અને મધુ તને મારી રહી હતી, જો તે દિવસે હું થોડી ક્ષણો પણ મોડો પહોંચ્યો હોત તો ખબર નહીં શું થઈ જાત. ભગવાને ખરેખર અમારા પર પોતાની ખાસ કૃપા કરી. મેં હસીને તેના હાથ પર મારો બીજો હાથ મૂક્યો. ખરેખર હું હવે મારા જીવનથી ખૂબ ખુશ છું, કારણ કે મારો સંબંધ મારા ભગવાન સાથે ખૂબ મજબૂત રીતે જોડાઈ ગયો છે. મેં શીખી લીધું છે કે જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે તો દુનિયાની સામે રડવાની બદલે પોતાના ભગવાન સામે ઝૂકી જવું. મેં દરેક મુશ્કેલીમાં ફક્ત તેની પાસે જ મદદ માંગી અને તેણે હંમેશા મારી અદૃશ્ય મદદ કરી.
મારા જીવનમાં પહેલો સહારો મારો ભગવાનનો જ છે અને પછી બીજો સહારો તમારો જ છે. મને બીજું શું જોઈએ? કપિલે પ્રેમભરી નજરથી મને જોયું અને મારા હાથને ચૂમી લીધો. ભગવાન પોતાના માણસને પરીક્ષામાં જરૂર મૂકે છે, પણ ધૈર્ય અને આભાર માનનારાઓને ક્યારેય એકલા છોડતા નથી. મુશ્કેલ સમયમાં માણસો પાસેથી આશા રાખવાને બદલે જો સાચા દિલથી ભગવાન પર વિશ્વાસ કરવામાં આવે તો તે અદૃશ્ય રીતે એવા રસ્તાઓ ઊભા કરે છે જેની માણસ કલ્પના પણ કરી શકતો નથી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.